તો કઈ જગ્યાએ એલર્ટ આપવામાં આવ્યું છે એની વાત કરીએ તો દિલ્હી એનસીઆરમાં તો ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત રાજ્યોમાં પણ તોફાનનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કરા સાથે વરસાદ વરસ્યો. યુપી છે, રાજસ્થાન છે, હિમાચલ પ્રદેશ છે કે જ્યાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ગોરખપુરમાં વૃદ્ધા અને કિશોરીનું વીજળી પડતા મોત નીપજ્યું હતું. તો ખાસ બસ્તીમાં આ પ્રકારે મોત થયું છે, જનજીવન પ્રભાવિત થયું છે. સાથે અલગ અલગ પાકને પણ ખૂબ જ નુકસાન થયું છે. છત્તીસગઢમાં રેલ સેવા 2 કલાક માટે ખોરવાઈ હતી. હિમાચલમાં સફરજન છે, શાકભાજી છે અને ઘઉંના પાકને નુકસાન થયું છે. વાહનોની હેડલાઇટ અને કાચ તથા સાઇડ મિરર પણ તૂટ્યા હતા આ વરસાદ અને ભારે પવનના કારણે. તો રાજસ્થાન, હિમાચલમાં અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર ઉત્તર ભારતની વાત કરીએ કે જ્યાં કરા સાથે વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે રેલ સેવા, હવાઈ સેવા તો ખોરવાઈ છે, પરંતુ સાથે હિમાચલમાં પણ વરસાદ થતાં સફરજન, ઘઉંનું અને શાકભાજીના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે. તો બસ્તી વિસ્તારમાં દંપતીનું વીજળી પડવાથી મોત નીપજ્યું હતું. એક અન્ય વૃદ્ધા અને કિશોરીનું પણ મોત નીપજ્યું હતું. છત્તીસગઢમાં તોફાનથી જનજીવન અત્યારે પ્રભાવિત થઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે ક્યાંક અત્યારે વરસાદ વધુ હોવાના કારણે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ યુપી, પંજાબમાં અત્યારે જોવા મળ્યું. ભારે તોફાનનું એલર્ટ હજી પણ આપવામાં આવ્યું છે, કારણ કે અત્યાર સુધી આપ જોઈ રહ્યા છો દર્શકો કે કઈ જગ્યાએ વરસાદ વરસ્યો. તો દિલ્હીમાં વરસાદ વરસ્યો, પટનામાં વરસાદ થયો, ગોરખપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. આ તરફ આગ્રા છે, જેસલમેર છે, અંબાલા છે, આ તમામ વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે ગાજવીજ સાથે મેઘ સવારીનું આગમન થયું છે. લોકોના જનજીવન પર ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે. વાહનો હંકારતા જે લોકો છે તેમને ઓછી વિઝિબિલિટીનો સામનો કરવો પડી રહ્યો છે.